તરસાલી ટ્યુશન રોડ પર આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં B6 નંબરના મકાનમાં સિનિયર સિટીઝન દંપતી હરવિંદરસિંઘ કંબો અને તેમના પત્ની સુખજીત કૌર રહેતા હતા. તેમની બે પરણિત પુત્રી મુંબઈ અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. શનિવારે રાત્રે દંપતી ગુરુદ્વારા ગયું હતું. રાત્રે 10 વાગે ઘરે આવ્યા હતા અને 10:30 વાગે બેડરૂમમાં એસી ચાલુ કરી સૂઈ ગયા હતા. સુખજીત કૌર રોજ વહેલી સવારે 4:30 વાગે જાગી જતા હતા. રવિવારે વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં અચાનક મકાનની લાઇટો બંધ થઈ હતી. વહેલી સવારે લૂંટારુઓએ ઘરની લાઇટ કાપી નાખી હતી. ત્યારે 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા લૂંટારુઓએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પત્ની ઘરમાં નહીં આવી હોવાથી હરવિંદરસિંઘ કંબો ટોર્ચ લઈને બહાર નીકળ્યા હતા અને પત્નીને લોહી લુહાણ હાલતમાં જોઈને ચીસો પાડી હતી. પાડોશીઓ દોડી આવ્યા હતા અને 108 બોલાવાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિત પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બનાવને લઈને મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને કામે લગાવી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટ વીથ હત્યાનો ગુનો ઉકેલ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘાના આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચને તરસાલી જીએબી પાસે વિશાલ હોવાની માહિતી મળતા પોલીસે વિશાલને તરસાલી જીએબી પાસે પકડી પાડી પૂછપરછ કરતા તેને નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે 70 વર્ષની ઉંમરના છે, એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે. જે અંતર્ગત ભાઈલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સુસેનની વચ્ચે રોડ આવેલો છે, ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે. જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા, બાળકો બહાર રહે છે. એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ 4:30 થી 5ની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે. જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપસન, કે જેમના વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે. બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બુટ્ટીની લૂંટ થયેલી હતી. સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી. જેમાં પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ, એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા. આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી, કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી. સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી. અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે. હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ 20 વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો, આવતો જતો રહેતો એમના ઘરે. અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે. અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે. ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે. આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે. એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ વિશાલ જે છે એ 14 તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે, જે વૃદ્ધાના પડોશી છે, એના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ, અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો. એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી. તો બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. એને ખ્યાલ હતો કે આ
સિનિયર સિટીઝન્સ એકલા રહે છે, એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઉઠીને થોડી વાર બહાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા છે. અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીને અટકની પ્રોસિજર ચાલી રહી છે. આ એંગલને પણ તપાસવામાં આવશે. પણ એ ઓળખ એ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા. બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા, તો એમણે કોઈ પણ નજરે જોનાર સાક્ષી આમાં છે નહીં. એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે. આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દરસિંહ, તેમની ઉપર 17 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં ચોરીના, પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર, એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના, એટલે ફોર્જરીના ગુના નોંધાયેલા છે. સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે. 20 વર્ષનો છોકરો છે, પરણેલો નથી. ક્રાઇમ બ્રાન્ચે એને વડોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે. જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા, શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ, જે બનાવનું સ્થળ છે એની આસપાસની, એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. એક બાઇક આવે છે, એને લઈ જાય છે, પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે, જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ, છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે. અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી, વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ છે. નાનકડું સર્જિકલ નાઇફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એણે ઈજા કરેલી છે. હા, એનો સાવકો પુત્ર છે. એમના જે વાઈફ છે સુખવિન્દરસિંહના, એમના વાઈફ મતલબ એ બેનના જે ડિવોર્સ નથી થયેલા, પણ 16-17 વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બેનનો આ પુત્ર છે, એમના પહેલા પતિનો. 14 તારીખથી એ ગુમ છે, એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે નહીં, પણ પ્લાનિંગથી જ કરેલું હોવાનું હાલમાં જે સીન ઓફ ક્રાઇમ છે એના પરથી લાગી આવે છે. હાલ સુધી કોઈ નથી. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.